દીકરીઓના દુશ્મનની। છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતી કેસમાં ધરપકડ થઈ છે। 6 આરોપીઓમાંથી 2 આરોપી પકડાયા છે। છેડતી પ્રકરણમાં હજુ 4 આરોપીઓ પકડથી દૂર છે। એક આરોપી અશ્વિન ભીલને વડોદરા રિફર કરાયો છે। વધુ સારવાર માટે આરોપીને વડોદરા રિફર કરાયો છે, જ્યારે અન્ય આરોપી અર્જુન ભીલને ગઈકાલે રાઉન્ડ અપ કરાયો હતો। આરોપી અર્જુન ભીલની હજુ ઓળખ પરેડ બાકી છે। વાહનમાં છેડતી થતા કૂદવા માટે મજબૂર બની હતી વિદ્યાર્થીનીઓ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી છે, જેમાંથી 2 આરોપીઓ પકડાયા છે। હજુ 4ની પોલીસ શોધખોળ કરી રહી છે। તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે અણબનાવ બાદ પંચમહાલ તંત્ર પણ સતર્ક બની ગયું છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સરકારી બસ સેવાનો જ લાભ લેવા અનુરોધ કર્યો છે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો શાળાએ આવવા જવા માટે અન્ય કોઈ જ વાહન વ્યવસ્થા ન હોય ત્યારે એસટી બસનો જ ઉપયોગ કરે। સાથે જ આચાર્યોને પણ સૂચના આપી છે કે જો સ્કૂલ સુધી બસનો રૂટ ન હોય તો એસટી વિભાગને રજૂઆત કરે અને રૂટ શરૂ કરાવે। સરકારી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં અન્ય ગ્રાન્ટેડ શાળાઓમાં કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ ના હોય ત્યાં આગળ તમામને શાળા મારફતે એક અનુરોધ કરવામાં આવે છે કે જાહેર બસ સેવાનો યોગ્ય રીતે લાભ લે। જ્યાં આગળ સુવિધા ઉપલબ્ધ ના હોય તો એ આચાર્યશ્રી મારફતે એસટી વિભાગને દરખાસ્ત કરવામાં આવે અને અત્રેથી પણ એમનું યોગ્ય રીતે સંકલન કરવામાં આવશે, જેથી આ સુવિધાનો તમામને લાભ મળી શકે। તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીની છેડતી કેસમાં 2 આરોપી પકડાયા છે, ત્યારે હવે પંચમહાલનું તંત્ર પણ જાગ્યું છે અને ત્યાં જે આચાર્યો છે તેમના દ્વારા બાળકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવો અને શાળામાં જે શિક્ષકો છે તેમના દ્વારા પણ સૂચનાઓ અપાઈ રહી છે। જે આરોપીઓ છે તેમના નામ અર્જુન ભીલ સંખેડાનો છે, જ્યારે બીજો એક આરોપી છે અશ્વિન ભીલ જે નસવાડીનો છે। નસવાડીથી બોડેલી વચ્ચેના માર્ગ પર જ આ બનાવ જે છે એ બન્યો હતો અને જ્યારે આ વિદ્યાર્થીનીઓ ચાલુ કારમાં જ કૂદી ગઈ હતી અને એ વખતે જે આરોપીઓ હતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા। છેડતીનો પ્રયાસ થયો હતો અને ત્યાં વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું હતું કે બસ સમયસર આવતી નથી અને તેના કારણે આવા ખાનગી જીપ ડાલાનો ઉપયોગ કરવો પડે છે। અવરજવર માટે ઘરે પરત ફરી રહી હતી આ વિદ્યાર્થીનીઓ, બસ સમયસર ન આવી અને તેના માટે તેઓ ખાનગી વાહનનો ઉપયોગ કરતા જોવા મળ્યા અને એ સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો તેમાં બેઠા હતા અને તેમણે છેડતીનો પ્રયાસ કર્યો હતો। જો કે પોતાની આબરૂ બચાવવા માટે આ વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી જ કૂદકો મારી લીધો હતો અને તેઓ ઘાયલ થઈ હતી, ઇજાગ્રસ્ત થઈ હતી। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા, જેમાંથી 2ને પકડ્યા છે। સુનિલ ભીલ નસવાડીનો છે, શૈલેષ ભીલ કલરાણીનો છે। આવા અલગ અલગ 4 થી 6 આરોપીઓ છે, જેમાંથી 2 પકડાયા છે। પરેશ ભીલ પકડાયો છે, જ્યારે સુરેશ ભીલ છે એ પણ પકડાયો છે, જ્યારે બાકીના જે 4 છે તેની શોધખોળ હજુ ચાલુ છે। આવા બનાવોને રોકવા માટે પંચમહાલ, છોટાઉદેપુર બંને જિલ્લામાં હવે જે શિક્ષણ વિભાગ છે એ જાગ્યું છે અને શાળાઓમાં મેસેજ આપવામાં આવી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન માટે સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો અને વધારે ભીડ હોય અને મોટાભાગે જગ્યા જ ન હોય ત્યારે લટકીને ક્યારેય ન બેસવું, વિદ્યાર્થીઓને એવી સૂચના પણ આપવામાં આવી રહી છે। સવાલ અહીંયા એ છે કે જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય અને સમયસર હોય તો વિદ્યાર્થીઓ ખાનગીમાં શું કામ જાય? અને હવે વાત કબૂતરબાજીમાં મોટા ધડાકાની। કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો। કબૂતરબાજીની તપાસ આંતરરાજ્ય સ્તરે પહોંચી। સમગ્ર કાંડમાં 5 રાજ્યના એજન્ટ હોવાનો ખુલાસો થયો। તપાસના તાર દિલ્હી, મુંબઈ અને ચંદીગઢ, ચેન્નઈ સુધી પહોંચ્યા છે। દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ચેન્નઈના એજન્ટો લોકોને અમેરિકા સુધી પહોંચાડતા હોવાનો ઘટસ્ફોટ થયો। સીઆઈડી ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટના નામ ખુલ્યા છે, જેમાંથી કેટલાક એજન્ટ અમદાવાદના હોવાનો ખુલાસો થયો, જેના પર સીઆઈડી ક્રાઇમની વોચ છે। ઉપરાંત દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને ચંદીગઢના એજન્ટ પણ હોવાનો ખુલાસો થયો છે।
તો કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. આ કબૂતરબાજીની આખી રેકેટની અંદર આંતરરાજ્ય સ્તરે પહોંચી છે, કારણ કે માત્ર ગુજરાતના જ એજન્ટો નથી, અન્ય રાજ્યોના પણ એજન્ટો તેમાં સામેલ હતા. ये जो रूट बाबते एक इंटरेस्टिंग माहिती जे सामे આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે. દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે. એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારગુઆ પહોંચીને નિકારગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા. હાલ જે ચાલે છે એ નિકારગુઆથી ચાલે છે. તો બેસિકली इंडियन पासपोर्ट के लिए निकारगुआ ऑन अराइवल वीज़ा सिस्टम है. तो अहियाथी दुबई, दिल्ही, मुंबई, अहमदाबाद, लखनऊथी दुबईनी फ्लाइट पकड़ाय है. दुबईमां अमुक समय राह जोवामां आवे छे अने ज्यारे आगळ जवानी निकारगुआनी फ्लाइटनी व्यवस्था थाय छे त्यारे ए लोको निकारगुआ उतरीने निकारगुआथी बाय रोड निकारगुआथी क्रॉस करी मेक्सिको, मेक्सिकोथी यूएसए जाय छे. भारतमांथी जे लोको बहार जाय छे ये पूर्ण देशमांथी छे. तो लॉजिकल है कि एजेंट्स पण जे छे ए अमुक अने अलग अलग जग्याथी छे. આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ, જે ગુજરાતના એજન્ટ છે, આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેઝ બેસિકલી. એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચંદીગઢ છે, અમદાવાદની મેં કીધું, ચેન્નઈ છે, તેના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળીએ છે. તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, કેવી રીતે આટલી આકરા નિયમો હોવા છતાં આ એજન્ટો વિદેશમાં લોકોને મોકલતા હતા? આટલું આસાન કેવી રીતે એ લોકોએ બનાવી દીધું અને આખો રેકેટ પણ સુમસામ રીતે ચાલતું હતું? પંકજ, જે રીતે પોલીસની અને ઇમિગ્રેશનની તપાસ વધે છે તે રીતે એ લોકો રૂટ પણ બદલતા હોય છે. જે રીતે સામે આવ્યું છે કે એ લોકો પહેલા યુરોપથી મેક્સિકો અથવા ઉઝબેકિસ્તાનથી, તર્કીથી એવી રીતે મેક્સિકો પહોંચતા હતા. પરંતુ હવે આ નવો એક જે રસ્તો છે નિકારગુઆ, એ નિકારગુઆ સુધી તે લોકો મતલબ કે ત્યાં ઓન અરાઇવલ વિઝા છે, તો ઓન અરાઇવલ વિઝાના આધારે તે લોકો ત્યાંથી મેક્સિકો અને ત્યાંથી પછી અમેરિકામાં ઘૂસતા હતા. હવે સૌથી મોટી વાત એ છે કે જે હવે તપાસનો સૌથી મોટો વિષય એજન્ટો પકડાશે, પરંતુ આની અંદર જે રીતે ન્યૂઝ એટીને સૌથી પહેલા બતાવ્યું હતું કે ઇન્વેસ્ટર છે, એટલે ઇન્વેસ્ટરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ બાદ મોટો ખુલાસો થઈ શકે છે કે તેને કેટલા લોકોને આવી રીતે મોકલી ચૂક્યા છે. સાથોસાથ દુબઈની અંદર જે રીતે દુબઈની અંદર રિટર્ન ટિકિટની એક સ્કીમ હોય છે કે આપણે દુબઈ જવું હોય તો રિટર્ન ટિકિટ બતાવવી પડે. તો આ લોકો જે છે રિટર્ન ટિકિટ કેન્સલ કરી દીધા પાછળથી. તેથી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા ટિકિટો કેન્સલ થયા છે. ડેટા ખૂબ જ મોટા હશે, સમય લાગશે, પરંતુ તેની અંદર પણ ખુલાસો થશે કેટલા લોકો આવી રીતે ગેરકાયદેસર પહોંચી ગયા છે. તો તમામ મુદ્દાઓ છે તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. ચંડીગઢ, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ તમામ જગ્યા પોલીસની ટીમ જે છે તે કામે લાગી છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કોંગ્રેસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. આજે સવારે 11 વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. કોંગ્રેસના તમામ મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો ઉપસ્થિત રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ અને સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે. બાદમાં જે 14 રાજ્યોમાં ભારત ન્યાય યાત્રા પસાર થશે ત્યાંના પીસીસી અધ્યક્ષ અને સીએલપી નેતાઓ સાથે વાત કરીને ભારત ન્યાય યાત્રાનો રૂટ બનશે. ભારત ન્યાય યાત્રાના લોગો અને ડિઝાઇન આજે જાહેર થઈ શકે છે. આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની પણ બેઠક છે. 16 સભ્યોની કમિટીના કન્વીનર પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરાની તૈયારી કરવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે. પ્રણવ, કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આજથી શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. કેવી હશે રણનીતિ કોંગ્રેસની? પંકજ, એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી બે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે આ બેઠક આજે મળવા જઈ રહી છે. પ્રથમ મુદ્દો એ રહેશે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મ કઈ રીતનું રહેશે. લોકસભા ચૂંટણીની અંદર જે સ્ટેટની અંદર જે પ્રદેશ પ્રમુખો અને જે પ્રભારીઓ તરફથી જે કામગીરી થઈ છે તેનું એનાલિસિસ કરવામાં આવશે. ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને સાથે જ જે વિપક્ષી નેતા છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા આ બેઠકમાં હાજર છે અને સાથે જ ભરતસિંહ સોલંકી જે જમ્મુ કાશ્મીરના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે. એ જ રીતે દીપક બાબરિયા જેઓ હરિયાણા દિલ્હીના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે અને સાથે જ જિગ્નેશ મેવાણી જેઓ હાલ જે કોંગ્રેસ કમિટીનું જે મેનિફેસ્ટો છે તેના તેઓ સભ્ય છે. એટલે આ તમામ ગુજરાતના
જે દિગ્ગજ નેતાઓ છે તે બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં કઈ રીતની કામગીરી, કયા મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવું તે મુદ્દા રહેશે, અને સાથે જ મણિપુરથી જે યાત્રા નીકળવાની છે રાહુલ ગાંધીની ફરી એક વખત, તો એ યાત્રાની અંદર કઈ રીતનો રોડ મેપ રહેશે, એ યાત્રામાં કયા મુદ્દાઓ રહેશે, ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ ગુજરાતની અંદર એ યાત્રા કયા કયા વિસ્તારમાંથી ફરશે, એનો આખો જે ડ્રાફ્ટ છે તે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ સમિતિ છે તે દિલ્હી હાઈકમાન્ડને આપશે. એટલે મહત્વપૂર્ણ મુદ્દાઓ બે છે, અને ખાસ ત્રીજો જે મુદ્દો પણ એ છે કે મેનિફેસ્ટો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીનો રહેશે. આ ત્રણ મુદ્દાઓ સાથે આજની આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે મહત્વપૂર્ણ બની રહેશે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલી છે એસટી. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. બસમાં 50ની ક્ષમતા સામે 180 થી 200 વિદ્યાર્થીનીઓ સવાર છે. જ્યાં જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ ઊભા છે. આ જોખમી અને કહેવાતી સલામત એસટી સવારીના સલામત દ્રશ્યો છે છોટાઉદેપુરના. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ દરરોજ જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના માત્ર આજકાલની નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ વાહનોમાં જોખમ લઈને શાળા સુધી પહોંચવા મજબૂર છે. વિદ્યાર્થીઓ ભલે એસટી બસમાં સવારી કરી રહ્યા હોય તેમ છતાં આ દ્રશ્યો જોખમી છે, કેમ કે બસ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે. બસની ક્ષમતા કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભરેલા છે, કેમ કે ચલામલી ગામ ખાતે માતૃશ્રી અમૃતબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બોડેલીથી ખાટિયાવાડ વચ્ચે માત્ર એક જ બસ દોડે છે. અહીં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એક જ બસમાં સવારી કરવા સિવાય કોઈ છૂટકો નથી, એટલે બાળકો જીવને પણ જોખમમાં મૂકીને સવારી કરે છે. જ્યારે બસ આવે ત્યારે બસમાં ચડવા માટે રીતસરની પડાપડી કરે. અહીં શ્વાસ પણ લેવું મુશ્કેલ એવા બાળકો ઠસોઠસ રીતે ઊભા જોવા મળે. જેમને બસમાં ચડવાનો મોકો મળે તો મળ્યો, ન મળે તો પોતાના ગામમાં ચાલતા જવું પડે છે. હાલ તો એસટી તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારની દીકરીઓની સુરક્ષા જોખમાય છે. રાજકોટના યુવાનો ફેમસ થવાના અને રીલ્સની ઘેલછામાં જાણે ગાંડા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ફરી એકવાર રાજકોટની 3 યુવતીઓ અને 2 યુવાને મોંઘીદાટ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. જાણે પોતે કોઈ સારું કામ કર્યું હોય તે રીતે બોનેટમાં બેસી 5 યુવાનોએ એવા સીન સપાટા માર્યા કે રોડ પર જતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર થાર ગાડી જઈ રહી છે. પૂરપાટ જતી કારના આગળના બંને દરવાજા ખુલ્લા રાખી 2 યુવકો ઊભા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે. 2 યુવકો જીપમાં બંને સાઈડ ઊભા રહી હાકલા પડકારા કરી રહ્યા છે. જ્યારે 2 યુવતી કારના રૂફટોપ ઉપર ખોલી ઊભી છે, જ્યારે એક યુવતી ચાલુ કારના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરી રહી છે. જાણે કોઈ ગાર્ડનમાં ફોટોશૂટ ચાલતું હોય તે રીતે આ યુવાનો ફોટો પડાવી રહ્યા છે. એક યુવાન તો સ્ટીયરિંગ પણ ઊભા પકડી કાર ચલાવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં જોખમી રીતે બનાવેલી રીલ્સ વાયરલ થઈ છે, પરંતુ આ નવીરાઓને પકડીને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. વડોદરામાં એક કાર ચાલકને કાર